નવસારી જિલ્લાના વાસંદા તાલુકામાં ચાલી રહેલી એસઆઈઆર મતદાર યાદી સુધારણા કામગીરીને લઈને મુસલમાન સમાજોમાં ભારે રોષ અસંતોષ જોવા મળી રહ્યો છે। તારીખ 2 ફેબ્રુઆરી 26ના રોજ મુસલમાન સમાજના આગેવાનો પોતાની સમસ્યાઓ અંગે વાસંદા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં પહોંચ્યા હતા, પરંતુ પ્રાંત અધિકારીઓએ આવેદનપત્ર સ્વીકારવાનો ઇનકાર કરતા મામલો ગરમાયો। સમાજના આગેવાનોનું કહેવું છે કે કોઈ પણ સ્પષ્ટ કારણ કે યોગ્ય પુરાવા વિના મોટી સંખ્યામાં મુસલમાનો મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવી રહ્યા છે। આ કાર્યવાહી તેમના મતાધિકાર અને નાગરિક અધિકારો પર સીધો હુમલો હોવાનું સમાજનું માનવું છે। આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે ફોર્મ નંબર 7 મારફતે આધાર વિહોણા વાંધાઓ દાખલ કરીને ખાસ કરીને મુસલમાન મતદારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે ગરીબ, શ્રમિક અને મધ્યમ વર્ગીય પરિવારો માનસિક તાણ અને અનાવશ્યક હેરાનગતિનો સામનો કરી રહ્યા છે। મુસલમાન સમાજે માંગ કરી છે કે પુરાવા વગરના વાંધાઓ તાત્કાલિક રદ કરવામાં આવે, વાસ્તવિક મતદારોના નામ સુરક્ષિત રાખવામાં આવે અને સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવામાં આવે। આવેદનપત્ર સ્વીકારાતા લોકોમાં પ્રશાસન પ્રત્યે અવિશ્વાસ વધ્યો છે। જો સમયસર ન્યાય ન મળે તો સમાજ દ્વારા ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે। તો સૌથી વધુ અત્યારે હાલ મામલો ગંભીર બની ગયો છે। જ્યારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી હતી બીએલઓ દ્વારા, તે દરમિયાન જે મુસલમાનો સમાજ છે તે મુસલમાન સમાજની અંદર એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જ્યારે એસઆઈઆરની કામગીરીને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। એસઆઈઆરની કામગીરીના અંદર છેરવવાનો પ્રયત્ન થયો છે, તેના માટે આપણે સૌ ભેગા થઈને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા ભેગા થયા છે। હું તમને આવેદનપત્ર અહીંયા વાંચીને સંભળાવું છું, પછી આપણે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપીને પછી જે આપણે અરજીઓ તૈયાર કરી છે પોલીસ ખાતાની, અહીંથી આપણે પોલીસ સ્ટેશનમાં પાછું જવાનું છે। એટલે હું આવેદનપત્ર સંભળાવી બતાવું છું।